ભુજ નરનારાયણ નગરના રહેવાસીઓ ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। કરીબન આ નરનારાયણ નગર વોર્ડ નંબર 8માં આવે છે। એની રજૂઆત હતી। કાઉન્સિલરો સોસાયટીના વોટ્સઅપ ગ્રુપમાં જે સાંભળે છે રજૂઆતો પણ કોઈ જવાબ નથી આપતા। વરસાદ પડ્યો તો પાણી ભરાયેલા એના નિરાકરણ માટે કે સર્વે કરવા માટે જોવા માટે પણ એ લોકો આવ્યા નહોતા। આ શરમજનક એ લોકો માટે ડૂબી મરવા જેવી વાત છે કે જ્યાં તમારી પ્રજા છે ત્યાં તમારે જવાની જગ્યાએ તમે નાક લગાડીને ભાગો છો અને ત્યાં અવારનવાર પાણી ભરાય છે। ગટરની સમસ્યા, રોડની સમસ્યા હતી, એના નિરાકરણ કરવા માટે થઈને આજે નગરપાલિકા આવ્યા હતા। નગરપાલિકામાં એક પણ વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ હાજર નહોતા। ઉપપ્રમુખ, પ્રમુખ કે ખુદ પોતે આપણે ચીફ ઓફિસર સાહેબ હાજર નહોતા। તો અમે નગરપાલિકાને તાળાબંધી કરી હતી। એની જાણ થતાં અધિકારીઓ અને પોલીસવાળાને બોલાવી અને તાત્કાલિક ધોરણે તાળાબંધી ખોલાવી છે। અમારી રજૂઆત હતી, માન્ય રાખી છે અને અત્યારે જે રોડ છે એની કામગીરી તાત્કાલિક ધોરણે સાફ કરાવી, પાણી જે કઢાવે છે। અમે ચીફ ઓફિસરનો આભાર માની છીએ આનામાં કે એ લોકો અમારી રજૂઆત સાંભળી અને કામ તાત્કાલિક ધોરણે કરાવી આપે છે। નરનારાયણ નગર વિસ્તારના રહેવાસીઓ તેમના વિસ્તારમાં જે પાણી ભરાયેલા તેની સમસ્યા તથા મિક્સ પાણીની ફરિયાદ બાબતે રજૂઆત કરવા આવ્યા હતા। તેમની ફરિયાદ સાંભળી લીધી છે અને જે ગટરના પાણી જે રસ્તા ઉપર ભરાયેલા છે તેનો નિકાલ કરવા માટેની ખાતરી આપેલી છે અને જે મિક્સ પાણીની ફરિયાદ છે તેનો નિકાલ ઓલરેડી કરી દેવામાં આવશે। તેમ છતાં તેની ચકાસણી કરવામાં આવશે અને જે કંઈ પણ કામગીરી કરવાની તેમાં ફરિયાદ અંતર્ગત જે કંઈ પણ પગલાં લેવાના થશે તે નગરપાલિકા લેશે તેવી તેમને ખાતરી આપેલી છે। તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।